રાજબંધ જય માતાજી બધાને સાજાને રાખીશું બે ખબર કાઢું છું ને અહીંયાનો વ્લોગ 850માં તમારું સ્વાગત છે અને આજે એમ કહેવાય કે ગણવી પટેલની સાથે એમ છે એટલે જવું છે આપણે થોડુંક ફરવા જો ચશ્મા અને એવું બધું બ્લૂટૂથને લઈને જો કમ્પ્લીટ તૈયાર થઈ જશે એને હાલતા થઈ જશે હું અને આમથી એક ભાઈ બનાવે છે હમણાં તેડવા એની ગાડી બેન જવું છે સોમનાથ વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો બધા તો હાલો હવે મળશું ને આકણે જઈને ઓકે તો ફાઇનલી હવે આપણે મિત્રો જો સોમનાથ પૂગી ગયા છે ને તમે સોમનાથની મજા માણો જો કેવો મસ્ત મજાનો મેળો ભરાઈ ગયો છે અને તમને જોવાની બહુ મજા જ આવતી છે જો તમને મજો જ કરો અને ખૂબ એન્જોય અમે પણ કરીએ છીએ અને હજી અંદર જવાનું છે વ્લોગમાં કન્ટિન્યુ બધા બનાવી રહેજો બરોબર તો જો કેવું મસ્ત મજાનું છે આમ જોવાની જ મજા જ કાંક અલગ હોય છે તો બધા બનાવી રહેજો તો પબ્લિક પણ છે જો ગોલાવાળાને એવા બધા પણ ઘણા બધા ઊભા રહી ગયા છે અને ફાઇનલી હવે આપણે અંદર દર્શન કરવા જઈશું અને બસ અહીંયા તો જો આપણે મંદિરે અંદર જવાની તૈયારી કરી રહ્યા છીએ અત્યારે પણ ઘણું બધું પબ્લિક છે જો તમને અહીંથી આમ નજારો જો ખાલી પબ્લિક ઘણું બધું છે અને તમારા કૌશિકભાઈની આગળ ચાલ્યા જાય છે તો આપણે પણ જવાનું છે તો હાલો હાલતા થઈ જાય અને આગળ મળવી અને બસ અમે બધા હાલ્યા જઈએ છીએ કારણ કે હું અત્યારે વોઇસ ઓવર કરી રહ્યો છું કારણ કે આ માણા વસાળે કાંઈ બહુ બોલવાની મજાનું કંઈ આવે ને એટલે વોઇસ ઓવરમાં તમે પણ સાંભળો અને જો મંદિરનો એન્જોય કરો અને બધા દર્શન કરી લેજો હાલો તો તમને બધાને પણ દર્શન કરાવવાના છે અને બસ જો અમે અત્યારે જો પણ બગીચામાં આવી ગયા છે અને બસ અહીંયા ફોટાને એવું શૂટ કરે છે અને આગળ તમે જોઈ શકો કેવું મહાદેવની મૂર્તિ છે અને એમાં કેવું પાણી ચાલુ થાય છે તો જુઓ બસ આંખને મજા કેટલી છે જોવાની કેવો મસ્ત મજાનો બગીચો છે અને હવે આપણે બગીચો બને છે તો ઉપર પણ ચડવા લાગ્યા છે તમે જોઈ શકો છો ઉપર જ આવી છે અમારા કૌશિકભાઈ ને અમારા ધવલભાઈ આગળ છે અને આનપા જો અમે બે ચાલ્યા જ આવી છીએ અને અહીંથી આ તમે નજારો જોવો અને પવન આવતો હતો એટલે બહુ અવાજ આવતો નહોતો કેવો અવાજ આવશે તમારે સાંભળો તો તમે પણ સાંભળો જો ફાઇનલી આપણે હવે આની પાગો બગીચો બનતો હતો ત્યાં કણે આવી બગીચાનો નજારો તમે જો કેવા મસ્ત મજાનો બગીચો બને છે એટલે આમ તો થોડોક બની શક્યો છે અને હજી અડધો બાકી છે તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો નાના છોકરાને બધા રમે છે તો હાલો આપણે પણ એન્જોય કરવી હવે અને જો કન્ટિન્યુ છે જો તમને દેખાતું છે બસ આ મજા કરવી છે મજા આવે છે તમે બધા પણ મજા આવે છે માફિયા જો લાલ પટેલ એવું છે અમારા માફિયા ભાઈ છે નાના છોકરા પડે રમે છે જો તમે અત્યારે અમારા કૌશિકભાઈ પણ તેની સાથે જોડાઈ ગયા છે बाकी नज़ारा तुम देख सकते हो काफ़ी गहरा जंगल है और तुम देख सकते हो यहाँ से काफ़ी चेहरा और फोटो शूट हो रहा है इसी जंगल में बहुत मज़ा आता है અને બસ જો અહીં થોડું કાકા મસ્ત મજાનું વાતાવરણ હતું અને આમ જો આમ બસ મજા જ કરીએ છીએ અને અહીં કણે જો આ કેવો પહાડ ને એવું છે અને પપ્પા ફોટાને એવું પાડે અને હું બધી એકલો એને મોજ કરું છું મજા આવે છે હાલો પણ તમે પણ બધા અહીં કણે બહુ મજા આવે છે હાલ ફોટા શૂટ કરે છે આવડે બધા અને બસ હવે ત્યાર પછી હું ને અમારા કૌશિકભાઈ ને મેં બસ જો અહીં કણે આવી ગયા છે સોડા લઈને આમ આગળ અમે ડોડા ખાતા હતા અને ગોલા ખાતા હતા એ તો કાંઈ તમને વિડીયો દેખાડ્યું નથી કારણ કે હવે ભૂલાઈ જ ગયું હતું એટલે પછી આ કણે સોડા લઈને આવ્યા ને તો થોડુંક શૂટ કરીને
બધા બનાવી રીતે મજા આવશે. અને બસ થોડીક મજા આવી ગઈ હતી. હું ચડી ગયો તો લીમડામાંથી મજા કરું છું. અહીંયા મજા આવે છે. જો આ લીમડામાંથી ચડી ગયો છું અને બહુ મજા આવે છે. અમારા કૌશિકભાઈ જો ત્યાં નીચે ઊભા છે. ઓકે, તો ઉપર ચડી ગયા ને અમે એન પર આવ્યા છીએ સોડા ને એવું પીવા. જો સોડા મસ્ત મજાની છે ને બસ મજો કરવી છે. જો આ બધા ફોટા શૂટ કરે છે તમને દેખાતું હશે. અને આ જો એન પર પોઝ આપી રહ્યા છે. અને પછી ફાઇનલી આપણે આવો મંચુરિયમ ખાવાની મજા હશે. આવો તમે પણ ખાવા જો મંચુરિયમ ખાવાની ચાલુ છે. આ અમાર ભલા કા નામ અહીંયા છે. આપણે ઉભા એવી નાઈ છે ભલે નાતા નામણો ઘડીક. ઓકે, તો હવે હું જો ઘરે આવી ગયો છું ને અહીંયા પડામાં બસ ઠંડુ વાતાવરણ હતું ને તેને આવી ગયો. તો આપણો સોમનાથનો વ્લોગ આપણે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો પસંદ જ આવી ગયો તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી બધાને બાય બાય. જય ઇંગ્લેન્ડમાં. તો મળશું ફરીથી એક નવા વ્લોગમાં. બાય બાય.